અલિફ લામ મીમ. સૂરે અલ બકરાની શરૂઆત આ 3 અક્ષરોથી થાય છે. આને હરૂફે મુકત્તાત કહેવામાં આવે છે. આનો અર્થ શું છે? સાચી વાત તો એ છે કે અલ્લાહ સિવાય કોઈ આનો ચોક્કસ અર્થ જાણતું નથી, પરંતુ આ અક્ષરો આપણને એક બહુ મોટો પાઠ ભણાવે છે: નમ્રતા. જ્યારે આપણે આ અક્ષરો સાંભળીએ છીએ ત્યારે આપણું મન સ્વીકારે છે કે યા અલ્લાહ, તારું જ્ઞાન અનંત છે અને મારું જ્ઞાન ખૂબ ઓછું છે. કુરાન સમજવાની પહેલી શરત જ એ છે કે આપણે આપણા ગર્વને છોડીને અલ્લાહ સામે ઝૂકી જઈએ. હૃદયસ્પર્શી બોધ. આ અક્ષરો એ અલ્લાહ અને તેના બંદા વચ્ચેનો એક એવો ગુપ્ત કોડ છે જે આપણને યાદ અપાવે છે કે દુનિયામાં બધું જ તર્કથી નથી સમજાતું. કેટલીક વસ્તુઓ માત્ર ઈમાનથી સમજાય છે. ચાલો આ અક્ષરો સાંભળીને આપણા દિલ અલ્લાહ માટે ખોલી દઈએ. ઝાલિકલ કિતાબુ લા રૈબ ફીહી હુદલ લિલ મુત્તકીન. આ કિતાબ એટલે કે કુરાન મજીદમાં કોઈ શંકા નથી. એવા ડરવાવાળા લોકોને માર્ગદર્શન આપે છે. જ્યારે આપણે કોઈ પુસ્તક વાંચીએ છીએ ત્યારે લેખક શરૂઆતમાં જ કહે છે કે કદાચ આમાં ભૂલ હોઈ શકે, પરંતુ અલ્લાહ આ પુસ્તકની શરૂઆત જ એક એવા દાવા સાથે કરે છે જે દુનિયાનું કોઈ પુસ્તક નથી કરી શકતું, કે આ એ કિતાબ છે જેમાં કોઈ જ શંકા નથી. આ દુનિયામાં બધું જ બદલાય છે, માણસો બદલાય છે, નિયમો બદલાય છે, પણ અલ્લાહના શબ્દો અટલ છે. જો તમારા મનમાં મૂંઝવણ હોય, જો જીવનમાં અંધકાર લાગે, તો આ કિતાબ પાસે આવો. આ એવા લોકો માટે હિદાયત છે જેઓ અલ્લાહથી ડરે છે અને સાચો રસ્તો શોધવા માંગે છે. આજે જ્યારે તમે આ આયત સાંભળો ત્યારે એવા વિશ્વાસ સાથે સાંભળજો કે આ પુસ્તક તમારી આંગળી પકડીને તમને જન્નત સુધી લઈ જશે.